नमो हरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसावणं ऐसो पंच नमोकारो सव्वपावपणासणो मंगलाहानं च सव्येसिं बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના મૂંઝવણના મહાસાગરના મજધારમાં મુકાયા પછી પણ મૂંઝાયા વગર માર્ગ કાઢનારી એક માનવની એક સ્ત્રીની આ અદ્ભુત કથા છે। મૂંઝવણ અને ગુંજવણ, અથડામણ અને ટકરામણ આ તો એક જીવનનો અભિન્ન અંગ છે। એ બધાની વચ્ચેથી રસ્તો કરી જવાની કલા અને એ રીત, એ પદ્ધતિ શીખવતી આ કથા આપણને બતાવે છે। અને એક વાત સમજી રાખજો, જીવનમાં આપણે જે પર્વતો ઉપાડીને ફરીએ છીએ એ પર્વતો ઉપાડવાના નહોતા, પરંતુ ઓરંગવાના હતા। ઘણી વાર છે ને આપણે ચિંતાઓના બોજાઓના પર્વતોને ઉપાડીને ફરીએ છીએ। આ પર્વતો ઉપાડવાની ચીજ નથી, એને ઓરંગી જાઓ, એને ક્રોસ કરી જાઓ। અરે એને સાઈડમાંથી સાઈડ ટ્રેક કરીને આગળ નીકળી જવાનું હતું, પરંતુ આપણે છે ને ઘટનાઓ, એ પ્રસંગો, એ બનાવો, એ મૂંઝવણ, એ બધી સમસ્યાઓને છે ને આપણે યાદ કરીને માથાની અંદરમાં ભરીને, મગજમાં ભરીને, દિલમાં ભરીને આપણે જીવી રહ્યા જાણે કે પર્વતોને ઉપાડીને ફરીએ છીએ। ભગવાન કહે છે આ પર્વતને ઉપાડવાના નથી દોસ્ત, ઓરંગવાના છે। ઓરંગીને બહાર નીકળી જા તો તારા જીવનમાં તને એક રસ્તો મળી જશે। બસ આ તરંગવતીની કથા આપણને આ જ શીખવાડે છે કે જીવનની અંદરમાં જે પણ પર્વતો ઉપાડીને ફર્યા છીએ, પર્વતો એટલે બનેલી ઘટનાઓ, બનેલા પ્રસંગો, તો આ બધાને છે ને સાઈડ ટ્રેક કરી અને એક રસ્તો કાઢીને આગળ નીકળી જવાનું છે। અને ઉપાડીને ફરશું તો જીવનમાં બોજ વધી જશે। આ તરંગવતી સાધ્વીજી ભગવાનના જીવનની અંદરમાં પણ આવા ઘણા બનાવો આવશે। આગળ પાર વગરની તકલીફોની અંદરમાં આની જીવનની નૌકા મુકાવાની છે। મજધારમાં ફસાયેલી એક માનવની કેવી રીતે માર્ગ કરી અને આમાંથી બહાર નીકળી જાય એ આપણને શીખવા માટે મળશે। ચલો તરંગવતી સાધ્વીજી ભગવાનની કથાના પ્રવાહની અંદરમાં આપણે આગળ વધીએ। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી ધનપાલ સૃષ્ટિની હવેલી છે। આ હવેલીના એક વિશાળ ખંડની અંદરમાં સૌંદર્યના અવતાર સમા એક સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા કહી રહ્યા છે। એ વિશાળ ખંડની દિવાલો સાધ્વીજી ભગવાનના આત્મકથાના સ્વરોથી ગુંજી રહેલી છે। અને સાધ્વીજી ભગવંતે, તરંગવતી સાધ્વીજી ભગવંતે કથાને આગળ વધારી। મહાનુભાવ, મારા લગ્નની બાબતથી તો મારો પરિવાર આખો નિશ્ચિંત બની ગયો। મેં જે મારો અનુભવ કીધો અને આખા પરિવારની સમક્ષ મેં જે નિખાલસતાથી દિલ ખોલીને વાત કરી અને મારા પિતાજી, માતા આ બધા એટલા નિશ્ચિંત બની ગયા। ચલો કાંઈ નહીં, હવે આદિનાથ ભગવાને જ્યારે આપણને એક દિશા બતાવી છે કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ તરંગવતીના જીવનમાં આવશે અને એ એના જીવનનો સાથીદાર બની જશે। એટલે માતા પિતા તો નિશ્ચિંત બની ગયા। અને બીજા દિવસની સવાર પડી અને સવાર પડીએ તો રોજના ક્રમ મુજબ અમારા ઉપવનમાંથી જે મારી ફૂલ લઈને આવે અને આજે ફૂલોની છાપ ભરીને, ટોપલા ભરીને ઉપવનમાંથી સપ્તપર્ણના ફૂલ આવ્યા। આ એક વિશિષ્ટ પ્રકારના ફૂલ હોય છે જેને 7 પાંદડા હોય, 7 પાન હોય અને એને સપ્તપર્ણીનું ફૂલ કહેવાય। સફેદ કલરના આ ફૂલ છે, જાણે કે એમ લાગે કુદરત 32 ખોલી અને જ્યારે હસતી હોય ત્યારે કેવી દેખાતી હોય એ આપણે સપ્તપર્ણના ફૂલ જોઈ લેવાના। અને આ સપ્તપર્ણના ફૂલોના ટોપલા આવ્યા, પરંતુ આશ્ચર્ય એ છે કે સફેદ કલરના આ બધા જ ફૂલો આજે બધા પીળા કલરના હતા। એટલે મારા પિતાજીને એટલી ખબર હતી કે સપ્તપર્ણના ફૂલ તો સફેદ કલરના હોય અને મારીએ કીધું કે શેઠ આ સપ્તપર્ણના ફૂલો તો આજે આવ્યા છે અને બધા પૂજા માટે કામ લાગશે, આપને આપવા માટે આવ્યો છું। મારા શેઠ માલીને કે મારા પિતાજી મારીને કહે છે કે ભાઈ
આ સુધીમાં સપ્તપર્ણના ફૂલ તું કહેતો હતો એ તો સફેદ આવતા હતા, આ બધા પીળા કેમ છે? તો કે મને કાંઈ ખબર નથી, બસ પણ આ છે ફૂલ સપ્તપર્ણના, એ છોડ ઉપર છૂટીને લઈને આવ્યો છું. અને એટલામાં સવારની બધી જ ક્રિયાઓ પતિક્રમણ સામાયિક વગેરે પતાવી પૂજાના કપડાની અંદરમાં જેવી હું પૂજા કરવા જતી હતી, મારા પિતાજીએ મને બોલાવી કે બેટા આ જોઈ લે, આ સપ્તપર્ણના ફૂલ આજે આવ્યા છે, આજે આપણે એનાથી આંગી કરશું, ભગવાનની ભક્તિ કરશું. બેટા મને સમજાવ કે સપ્તપર્ણના ફૂલ તો આ સુધીની અંદરમાં સફેદ હતા, તો આ પીળા કેવી રીતે બની ગયા? અને પુષ્પ વિશેનું જે મારું અગાધ જ્ઞાન, પુષ્પ વિશેની જે મારી સમજણ, અને ફૂલને જોઉં અને આંખ મીચીને કહી આપું કે કયું ફૂલ રહેલું છે, પિતાજી આ છે તો સપ્તપર્ણના ફૂલ, આમાં કોઈ ફેરફાર નથી. પરંતુ આ ફૂલ સફેદના બદલે જે પીળા દેખાય છે, એ કમલના વર્ણ જેવા દેખાય છે. પિતાજી એનું કારણ એ હોઈ શકે કે બાજુની અંદરમાં કમલના ફૂલો ચિકાર ઉગ્યા હશે, બહુ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ફૂલો ઉગ્યા હશે. અને ભમરા છે, ભમરા ઘડીકમાં સપ્તપર્ણની ઉપર જાય, ઘડીકમાં ચંપા ઉપર જાય, ઘડીકમાં જાય ઉપર જાય, ઘડીકમાં જુઈ ઉપર જાય, ઘડીકમાં કેકટીક ઉપર જાય, ઘડીકમાં મોગરા ઉપર જાય. પિતાજી આ તો છે ને ભમરા છે, બધે ફરતા રહે. મને લાગે છે કે કમળના ફૂલ ઉપર બેસીને ભમરા, એ બધા જ ભમરાઓ જ્યારે સપ્તપર્ણ ઉપર બેઠેલા હશે તો એ કમલના ફૂલોની જે પરાગ, એનાથી પગ જે રંગાઈ ગયા હતા, અને એ બધા ભમરાઓના કારણે છે ને કદાચ એ લોકોના પગ ઉપર જે કમલની પરાગ લાગેલી હતી, કમલની રજ લાગેલી હતી, અને એ રજ બધી પીળા કલરની હોય, એટલે પીળા કલરની આખી રજ સફેદ ફૂલ ઉપર લાગી, એટલે આ બધા ફૂલ પિતાજી પીળા દેખાય છે. એટલે મારી કે છે કે નાની શેઠાણીજી, હું તમને કહું છું કે કમલના ફૂલો ત્યાં આજુબાજુમાં નથી, કમલના ફૂલો તો દૂર પશ્ચિમ દિશાની અંદર મારે, જ્યાં આખું સ્પેશિયલી એક પુષ્પોની ઘાટી બનાવી છે, પુષ્પોનું પવન બનાવ્યું છે, ત્યાં ચિકાર પ્રમાણની અંદરમાં જાત જાતના ફૂલો છે, ત્યાં ગુલાબના ફૂલો ઉગ્યા છે, કમલના ફૂલો ઉગ્યા છે, બાજુની અંદરમાં કોઈ નથી. ત્યારે મેં દલીલ કરી કે ભાઈ તમારી વાત બરોબર છે, પરંતુ છે ને આપણા ઉપવનની અંદરમાં ચિકાર વિશાળ બગીચો, હજારો જાતના પુષ્પો રહેલા છે, અને સેંકડો જાતના ત્યાં ભ્રમરો રહેલા છે. બધા જ ભ્રમરો ઉડી અને બધે ફરતા હોય. આ સપ્તપર્ણના ફૂલો સફેદ કલરના જે પીળા કલરના બન્યા છે, એની પાછળનું કારણ એક જ છે કે ત્યાંથી ઉડીને ભમરાઓ કમલના રસને ચૂસીને પછી ઉડીને સપ્તપર્ણ ઉપર બેઠેલા હોય, અને એમના પગની અંદરમાં લાગેલી જે ઝીણી પરાગ છે એ પુષ્પ પર ચોંટી જાય, અને એના કારણે એનો રંગ બદલાઈ ગયો. આ રીતે જે મારું જે પુષ્પોનો જે મેં વિશિષ્ટ જ્ઞાન વર્ણવ્યું, કઈ રીતે ફૂલો પીળા થઈ શકે, મેં આ જ્યારે વાત વર્ણવી, પિતાજી મારી બુદ્ધિ અને કલ્પનાથી તો ખુશ થઈ ગયા. મારી પણ ચાલી ગયો, આવેલા સપ્તપર્ણના ફૂલોથી પૂજા વગેરે પણ કરી, ખૂબ મન મૂકીને પૂજા કરી. પરિવાર હળવો બની ગયો હતો, નિશ્ચિંત બની ગયો હતો. પરંતુ જ્યારે આખો પરિવાર નવકાશી કરવા માટે બેઠો, સવારનું ભોજન કરવા માટે બેઠો, નાસ્તો કરવા માટે બેઠો, ત્યારે મારા પિતાજીએ કીધું કે ઘણા દિવસથી આપણે ઉજાણી કરી નથી, અને આજે આ મારી પણ કહેવા માટે આવ્યો હતો કે બગીચાની અંદરમાં એટલા બધા ફૂલ ઉગ્યા છે, એટલા બધા ફૂલો ખીલ્યા છે કે ન પૂછો વાત. બગીચાની શોભા અત્યારે 16 કલાએ ખીલેલી છે. અને ઘણા સમયથી એક મનની અંદરમાં ચિંતાનો બોજ હતો, ભાર હતો, વેપારનું પણ કાર્ય ઘણું હતું, એટલે આપણે ઘણા વખતથી ઉદ્યાનમાં ઉજાણી કરવા ગયા નથી. હવે મારી ઈચ્છા છે કે આવતીકાલે આપણે સપરિવાર, આખો દાસીનો વર્ગ, આખો સેવક વર્ગ બધાએ ભેગા થઈ અને આપણે ઉજાણી કરવા માટે આજે આપણે આવતીકાલે સવારે આપણે ઉદ્યાનની અંદરમાં જવાનું છે. બધા એની તૈયારી કરી દેજો. મારા પિતાજીએ મારી માતાને સૂચના આપી, મારી માતાએ આખા સેવક વર્ગને સૂચના આપી દીધી, અને હવેલીના જે મુખ્ય વ્યવસ્થાપકો હતા, જે મુખ્ય સેવક વર્ગ હતા, એ બધાને કહી દીધું શું તૈયારીઓ કરવાની, કોને આવાનું છે. આખું ઘર બંધ કરી અને બધાએ ઉદ્યાનની અંદરમાં જવાનું છે. હું સમજી ગઈ કે પિતાજીએ સપ્તપર્ણના ફૂલોને જોવાનું જે બાનું કાઢ્યું, ફૂલોનો એક અભ્યાસ કરવાનું જે બાનું કાઢ્યું, એ બાનું તો પછીનું બાનું છે, પરંતુ મારી ચિંતાનો જે બોજ માથા ઉપરથી પિતાજીને ઉતરી ગયો છે, બસ એના કારણે પિતાજી હળવા બની ગયા છે. અને પિતાજીને વળી પાછા મેં અસલ મૂળની અંદરમાં જોયા, અસલ રંગની અંદરમાં જોયા, અસલ ભાવની અંદરમાં જોયા. દિવસ તો આખો વિસરી ગયો, રાત પડી, સાંજે પરમાત્માના મંદિરની અંદરમાં ગઈ, સંધ્યા આરતી વગેરે કરી, રાત પસાર કરી, સવારની બધી ક્રિયાઓ કરી, અને પિતાજીએ કીધું ચલો બધા આપણે જવાનું છે ઉજાણી કરવાની અંદરમાં. એટલે આખો પરિવાર તૈયાર થઈ, 12 રથ તૈયાર હતા, ઘોડા તૈયાર હતા, અને એમાંથી નગરની મધ્યમાંથી અમે લોકો નીકળ્યા. અને નીકળતા દૂર મારા પિતાજીએ ગામની બહાર દૂર એક વિશાળ જગ્યા હતી, જ્યાં અમારી ગોશાલા પણ હતી,
જ્યાં ગાયો પણ રહેતી હતી અને જ્યાં સેવક વર્ગ પણ રહેતો હતો અને એક વિશાળ ઉપવન બનાવેલું હતું. આ ઉપવનની અંદરમાં ખેતી પણ થાય, સેંકડો જાતના વૃક્ષો રહેલા હતા, પાર વગરના ફૂલ રહેલા હતા અને પંખીઓ તો જાણે કે પોતાનું ઘર સમજી અને ત્યાં ડેરા તંબુ નાખીને રહેલા હતા. ઘણી વખત આ ઉદ્યાનની અંદર હું ગઈ છું, આ સુધીની અંદરમાં ઘણી વખત ગઈ છું, મારા ભાઈઓની સાથે પણ ગઈ છું, ક્યારેક રમવા માટે પણ ગઈ છું. ઘણીવાર અમે 8 ભાઈઓ અને હું એક રથમાં બેસીને ઘણીવાર રમવા માટે, ઘણીવાર ક્રીડા કરવા માટે ગયેલા છીએ. 2 દિવસ રોકાયેલા પણ છીએ ત્યાંના ભવનની અંદરમાં. પરંતુ આજે છે ને જતી વખતે અન્નની અંદરમાં કંઈક જાતની અલગ બેચેની હતું. છેલ્લે જતી વખતે કોણ જાણે મારા પગ વળી પાછા આદિનાથ ભગવાનના મંદિર તરફ ગયા. હું અને સારસિકાને લઈ અને આદિનાથ ભગવાનના મંદિરની અંદરમાં ગઈ. આદિનાથ ભગવાનના દર્શન કરતા આદિનાથ ભગવાનની આંખમાંથી આંખ નાખીને કીધું, પરમાત્મા આ સુધીમાં ઘણીવાર ઉપવનની અંદરમાં ગઈ છું, આવી મૂંઝવણ, આવો બોજ, આવો એક છે ને ઓથાર મેં મારા મનમાં ક્યારે પણ નથી અનુભવ્યો. પરમાત્મા શું છે ભગવાન, આ ઓથાર છે એનો? મારા પિતાને ચિંતાની મુક્ત તો મેં કરી દીધા, પરંતુ મારા મનની અંદરમાં કોઈ ચિંતા તો નથી. પરમાત્મા આપ બેઠા છો ભગવાન, આપના જેવા નાથ બેઠેલા હોય, મારે ચિંતા શેના માટે કરવાની? અને આપે અધિષ્ઠાયક દેવ દ્વારા જ્યારે મારા જીવનનું એક સુકાન આપે સંભાળ્યું છે, તો પરમાત્મા મારે ચિંતા શેના માટે કરવાની? ભગવાન આ એક છે ને મૂંઝવણ, કંઈક અકથ્ય, ન કહી શકાય, શબ્દની અંદર ન કહી શકાય. આ શું રહેલું છે? તમને સાચું કહું, તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીના પરિવારને કહે છે, સાચું કહું, આદિનાથ ભગવાનની આંખમાંથી આંખ જ્યારે મિલાવી ત્યારે જાણે કે ભગવાનની આંખ કહી રહેલી હતી કે તરંગવતી, તારા જીવન સાથી તરફની ગતિનું આ તારું એક પ્રયાણ છે, એક પ્રથમ કદમ છે, પ્રથમ પડાવ છે. તૈયાર થઈ જા, આગળ વધ, મૂંઝાતી નહીં. હવે તારા જીવનનો એક નવો અધ્યાય લખાવાનો છે, જીવનમાં એક નવું પ્રકરણ શરૂ થવાનું છે. તરંગવતી, 18 વર્ષ સુધીની અંદરમાં તારી જિંદગી એક છે ને શાંત ગંભીર નદીની જેમ પસાર થઈ ગઈ. હવે તારા જીવનની નદીની અંદરમાં ખડકો આવવાના છે, પાર વગરના પર્વતો આવવાના છે, એક વરાંકો નવા જીવનમાં આવવાના છે. હવે તારા જીવનની નદીને છે ને ઘણી અથડામણો થવાની છે, ઘણી ટકરામણો થવાની છે અને એ બધામાં તારે બહાર નીકળવાનું છે. જાણે કે આદિનાથ ભગવાનની આંખો કહી રહેલી હતી અને હું પણ છે ને જાણે કે યુદ્ધની અંદરમાં જનારી એક સૈનિક હોય એ રીતે તૈયાર થઈ રથની અંદરમાં બેઠી, 8 ભાઈઓની સાથે બેઠી. મારા પિતાજી, માતાજી, 8 ભાઈઓ, ભાભીઓ, આખો સેવક વર્ગ જ્યારે નગરમાંથી બહાર નીકળીને જ્યારે ઉદ્યાન તરફ આગળ વધીએ છીએ, જંગલમાંથી પસાર થતા ઉદ્યાનના દરવાજે પહોંચ્યા, ઉદ્યાનના પ્રવેશ દ્વાર નજીક પહોંચ્યા. અજોડ બનાવેલું આ ઉદ્યાન હતું મારા પિતાજીનું. હજારો વૃક્ષો, સેંકડો પુષ્પો, જાત જાતના લતા મંડપો, વિશાળ પ્રવેશ દ્વાર, કમાન આકારના પ્રવેશ દ્વારમાંથી જ્યારે અમે અંદર ગયા, ત્યાંના દ્વારપાલે અમને નમસ્કાર કર્યા, ત્યાંના દ્વારપાલે અમને ઝૂક્યા અને મારા પિતાજીનું બધાને છે ને મારા પિતાજી તરફ આખા સેવક વર્ગને એટલું બધું માન હતું, કારણ કે મારા પિતાજી દરેક સેવક વર્ગને સુખ દુઃખના સમયની અંદરમાં, એના જન્મ દિવસે, એના લગ્નના વ્યવસ્થાઓમાં, એના છોકરાઓને ભણાવવાની અંદરમાં, એની ઘરની બધી જ વ્યવસ્થામાં મારા પિતાજી એક પુત્રની જેમ ધ્યાન રાખતા હતા. પિતાજીને જોયા, ઝૂક્યા, નમસ્કાર કર્યા. પિતાજીએ સેવક વર્ગને પણ સવાલ ખબર અંતર પૂછ્યા. અંદરમાં ગયા અને જેવા અંદરમાં ગયા એટલે જમણી તરફ એક વિશાળ અમારું ત્યાં રહેઠાણ ભવન બનાવેલું હતું, નિવાસ સ્થાન બનાવેલું હતું. અમે ત્યાં પહોંચ્યા, દાસ દાસી સફાઈની અંદરમાં લાગ્યા. આ કે ઉદ્યાનમાં પ્રથમ વખત નથી આવી, બહુ બાલ્ય વયમાં વારંવાર અહીંયા મારું આવવાનું બનતું હતું, પરંતુ આજે એક અજીબ સ્પંદન થાય છે, દિલ ધડકે છે. ભવનમાં સામગ્રી બધી મૂકી, સેવક સેવિકાઓ કામે લાગ્યા અને હું સીધી એકલી જ ભવનની અટારીએ જઈને પહોંચી ગઈ અને દૂર દૂર સુધી નજર મેં ફેલાવી. અદ્ભુત રચના અમારા બગીચાની હતી. 4 દિશાની અંદરમાં એટલે 4 ખૂણાની અંદરમાં સુંદર સરોવર અને સરોવરને ફરતી પાર, એ ફરતી પારની અંદરમાં ઘાટ બનાવેલા હતા, પગથિયા બનાવેલા હતા અને 4 સરોવરની વચનો જે મોટો વિશાળ જે ઘેરાવો હતો, એ ઘેરાવાની અંદરમાં 4 દિશામાં 4 સુંદર મજાના સરોવરો, દરેક સરોવરના વચની ભાગની અંદરમાં એક એક પુષ્પોની ઘાટી બનાવેલી હતી અને આખા ઉદ્યાનને ફરતી એક જાણે કે સૈનિકની ટુકડી ઊભી હોય, સૈનિકનો જાણે કે આખો એક ટોળું ઊભું હોય એવી રીતે વૃક્ષો ઉભેલા હતા અને એની ઉપર પંખીઓ ઉડતા, પંખીઓ બેસતા, પંખીઓ આવતા અને પંખીઓના ઝુંડ ફરતા હતા. અને વિશાળ જે વચમાં મેદાન રહેલું હતું, આ મેદાનની અંદરમાં ઘાસ ઉગાવેલું હતું અને ઘાસ ઉપર ચાલવાની અંદરમાં વિરાટ ન થાય, પાપ ન લાગે. મારા પિતાજીને પણ ખબર હતી કે આ ઘાસ ઉપર ચલાય નહીં, લોન ઉપર ચાલી ન શકાય, આ ઘાસ ઉપર ચાલી ન શકાય. ઘાસની જાણે કે એક જાજમ બિછાઈ ગઈ હતી અને દરેક સેવક વર્ગને કીધું હતું કે આ ઉદ્યાનની અંદરમાં બરોબર જીવદયાનું પાલન થવું જોઈએ.
એક પણ જીવને દુઃખ ન પહોંચવું જોઈએ. અહીંયા સાપ આવે, પંખીઓ આવે, કોઈ પણ પશુ પ્રાણીઓ આવે, આ બધાને પેટ પૂરતું ખાવાનું મળવું જોઈએ. એક પણ પશુ અહીંયા કદાચ બગીચાને નુકસાન ચલાવી લેજો, પણ એક પણ પશુ પક્ષી અહીંયા હેરાન ન થવા જોઈએ. અને સેવક વર્ગે અદ્ભુત માવજત કરેલી હતી આ બગીચાની. પશુ પંખીઓને પારેલા હતા, હરણો પારેલા હતા, જાત જાતના ઝાડ ઉગેલા હતા, પુષ્પો ઉગેલા હતા, અને ચારે બાજુ જે છે ને ઘાસ જે બિછાયેલું હતું એની ઉપર ચાલવા માટેની આખી એક પથ્થી બનાવી હતી. સુંદર મજાના કોતરણીથી યુક્ત ગુલાબી પથ્થર પાથરેલા હતા. ગ્રીન કલરની, લીલા કલરની આખી ચાદર બિછાયેલી હતી અને એની ઉપર ગુલાબી કલરના એક પથ્થરો બિછાવેલા હતા. આજુબાજુમાં સરોવરની અંદરમાં આરસની પાર બનાવેલી હતી, આખી આરસની ફરતી પાર. અને આ બધાથી એવું એક અજબ છે ને દ્રશ્ય ઊભું થતું હતું. આ બધું અગાસીમાં ઊભી ઊભી હું જોતી હતી. આ સુધીમાં બગીચાને તમે ઘણી વાર જોઈ હતી, પરંતુ આજે બગીચો મને કંઈક અલગ દેખાય છે. જાણે કે છે ને કંઈક થવાનું છે એવું મને અંદરમાંથી ફાસ થયા કરે છે. શું થવાનું છે ખબર નથી. કંઈક અકર મનોમંથન, કંઈક અંદરમાં અજાણ્યો ઓથાર, કંઈક અંદરમાં અજાણ્યો ભોજ મારા મનની અંદરમાં ઘુમરાયા કરે. ત્યાં નીચેથી બૂમ પાડી મારી માએ. હું સીધી નીચે આવી અને આખો પરિવાર, પિતાજીએ કીધું કે ચલો બેટા, આપણે આજે આખા ઉદ્યાનમાં ફરવું છે, ઉદ્યાનની એક એક જગ્યામાં ફરવું છે, આ કુદરતી હવાને લેવી છે, સુગંધને આપણે આપણા ફેફસામાં ભરવી છે, આપણા શ્વાસોમાં ભરવી છે. અને બેટા તું આજે છે ને તારા પુષ્પોનું જ્ઞાન ખુલ્લું મૂક, તું અમને એક એક પુષ્પોનો પરિચય કરાવી બતાવ. તે જ્યારે કલામાં વિશારદ મેળવી છે, પુષ્પના શાસ્ત્રોની અંદરમાં એક એક પંખીઓનો પરિચય કરી બતાવ. આ તો મારો મનગમતો વિષય હતો. આખો પરિવાર, માતા, પિતા, ભાભીઓ, 8 ભાઈઓ, સેવક વર્ગ પાછળ પાછળ આવતો જાય અને મારા પડછાયાની જેમ મારી સાથે ને સાથે મારી અંતરંગ સખી સાર્સિકા તો મારી બાજુની અંદરમાં ચાલ્યા કરે. અને એક એક પુષ્પોનો પરિચય આપતી જવું. જુઈ, મોગરો, કેતકી, ચંપો, સપ્તપર્ણ, આવા ગુલાબ, જાસૂદ, એવા કેટલા છે ને જાત જાતના ફૂલો રહેલા. નામ કેટલા બતાવતા જઈએ. એક એક ફૂલો પાસે પસાર થવાનું, ફૂલોની સુગંધ બતાવવાની, ફૂલોનો સમય બતાવવાનો, ફૂલોની જરૂરિયાત બતાવવાની, ફૂલોની વિશેષતાઓ બતાવવાની. આ ફૂલ કેવા સમયની અંદરમાં ખીલે, આ ફૂલ કયા પ્રકારે કામ લાગે, આ બધી વાતો કરતા કરતા પંખીઓને જોતા, એક એક વૃક્ષોને જોતા બહુ આનંદથી સમય પસાર કરતા હતા. મારા પિતાજી આજે ફૂલ મિજાજની અંદરમાં હતા, એકદમ આનંદ અને પ્રસન્નની અંદરમાં હતા. આખો પરિસર જાણે કે ફરીને થાકી ગયા. બરોબર મધ્યાહન સમય થયો. એટલે મેં તમને કીધું ને કે 4 દિશાની અંદરમાં જે 4 સરોવર, અને આ સરોવરનો જે વચલો, અને જે વચલો આખું જે વિશાળ મેદાન હતું, આ વિશાળના મેદાનની અંદરમાં મારા પિતાજીએ એક લતા મંડપ બનાવ્યો હતો. કુદરતનો બનેલો આ લતા મંડપ, ચારે બાજુ વિશાળ આરસના કોતરણીયુક્ત થાંભલા લગાવેલા હતા. જાણે કે વૃક્ષોમાંથી નીકળેલી લતાઓને ટેકો આપવા માટે બનાવેલા હતા. અને આ થાંભલાના ટેકાને લઈ, સહારાને લઈ અને લતાઓએ સામસામે ગૂંથાઈને જે આખો મંડપ તૈયાર કર્યો હતો, એમ લાગે જાણે કે આકાશનો ચંદરવો જાણે કે અમારા માથા ઉપર ઝરૂંબી રહેલો છે. આરસના થાંભલા, નીચે બિછાવેલા ગુલાબી કલરના પથ્થરો, અને આજુબાજુની અંદરમાં ગ્રીન કલરની ચાદર, દૂર દૂર સુધી ફેલાયેલા 4 સુંદર સરોવરો, અને આકાશની અંદરમાં ફરતા ઝુંડ સાથેના પંખીઓ, વૃક્ષો ઉપરથી આવતી ચરાઈને હવા, અને ઠંડુ મજાનું વાતાવરણ. આ લતા મંડપની અંદરમાં જઈને બધા બેઠા. બેસવા માટેની જે સિંહાસન જેવી બેઠકો બનાવેલી હતી, દરેકે પોતપોતાનું સ્થાન સ્વીકાર્યું અને ભોજનની તૈયારીઓ થઈ ગઈ. સેવક વર્ગ જાત જાતના ભોજન અને વ્યંજનો લઈને આવ્યા, અનેક જાતની મીઠાઈઓ લઈને આવ્યા. આ બધું ભોજન ખોલ્યું અને જ્યારે ભોજનની શરૂઆત કરે છે એની પહેલા મારા પિતાજીએ બધાને કીધું કે આજે આપણે બધા ભોજન ભેગા કરીશું, બધા ભેગા. પિતાજી આપણે બધા ભેગા તો કરીએ છીએ, નહીં તરંગવતી, માત્ર આપણે નહીં, આજે આખો દાસ વર્ગ, સેવક વર્ગ, એ લોકોને જુદા કેમ પાડવાના? એ પણ આપણા પરિવારનો અભિન્ન અંગ રહેલો છે, એને પણ આપણે સાથે ભોજન કરાવવું છે. આ આપણું આજે જે બધું દેખાય છે ને, આ બધો જે આપણો ભવ્ય માહોલ દેખાય છે, એ બધું એમને આભારી રહેલો છે. આજે આપણે કોઈ ઘરની અંદરમાં નથી આવ્યા, બધાએ ભેગા થઈને જમવાનું છે. અને મારા પિતાજીએ બધાને બોલાવ્યા, બધાને સાથે બેસાડ્યા. તમે નહીં માનો, મારા સેવક વર્ગને મારા પિતાજી તરફનો જે આદર, જે એમના પ્રત્યેનો અહોભાવ આંખોમાંથી છલકતો હતો. કારણ કે મારા પિતાજી જેમના જીવનની પ્રત્યેક પરે, પ્રત્યેક સેકન્ડે, એમના જીવનની પ્રત્યેક સુખ દુઃખની પરોમાં મારા પિતાજી પિતાની સેમ સાથે રહેલા છે. એમને ભરચક સહાય કરી છે. કોઈ પણ જગ્યાએ એમને હાથ લંબાવવો ન પડે, મૂંઝાવવું ન પડે. અને ઉપરથી કહી રાખ્યું હતું કે ક્યારેય પણ મૂંઝાતા નહીં, આ તમારો શેઠ છે,
તમે મારા પુત્રવત રહેલા છો, મારા ત્યાં તમે કામ કરી રહ્યા છો, કોઈ નોકર વર્ગ નથી, તમે પણ મારા એક પુત્ર જેવા રહેલા છો. અને છે ને એ પિતાજીની જે ઉદારતા, પિતાજીની જે સાલસતા અને પિતાજીનો જે એક ઉદાર સ્વભાવ, એના કારણે પિતાજીએ મેળવેલી જે લોકપ્રિયતા, દરેક સેવક વર્ગ આંખમાંથી આંસુ આવી ગયા. શેઠ, તમે અમારું કેટલું ધ્યાન રાખો છો. પૂર્વના ભવની અંદરમાં કોઈ પરમાત્માને વિશિષ્ટ પુણ્ય કર્યું હશે તો અમને તમારા જેવા શેઠ મળે. આખો પરિવાર જ્યારે જમવા માટે ભેગો બેઠો, આજે એમ લાગે કે જાણે અમે 8 ભાઈઓ નથી, અમે માત્ર ભાભીઓ નથી, મારે ખાલી માત્ર માતા પિતા નથી, જાણે કે આખો એક વર્ગ, અમારો આખો પરિવાર છે. બધા એક સરખું ભોજન, એક સાથે ભોજન, જ્યારે ભોજન લેતા હતા, જાત જાતના જ્યારે વ્યંજનો ખાતા હતા, દાસ દાસીઓ બધા ટોળે વળીને બેઠેલા હતા, દરેકના ચહેરા ઉપર હાસ્ય અને કિલ્લોલ રહેલું હતું. અને આ દ્રશ્ય જોઈને છે ને મારા પિતાજી પરમ પ્રસન્ન હતા. મેં કીધું, પિતાજી આજે આપના ચહેરા ઉપર જે આટલી બધી પ્રસન્નતા છે, પિતાજી આપનું દિલ છે ને, આપના હોઠ વારે ઘડીએ કંઈક કહેવા માટે ખુલે છે, વળી પાછા બંધ થઈ જાય છે. પિતાજી, આપ કંઈક કહેવા માટે માંગો છો, બતાવો શું આપને કહેવું છે. તરંગવરી, તું મારા મનની વાત જાણી ગઈ, બસ મારે એક જ વાત બતાવી છે. મને મારા પિતાજીએ છે ને જીવનના 5 મંત્રો અમને સમજાવે. બેટા, આજે આપણે છે ને, આજે આપણો આજે પરિવાર કિલ્લોલ કરતો દેખાય છે, જે આપણા ચહેરા ઉપર જે હાસ્ય દેખાય છે, બેટા આ છે ને એની પાછળ પણ કેટલીક ચીજો આપણે જીવનમાં સમજદારી કેળવવી પડે છે. અને મારા પિતાજીએ બહુ મજાની વાત કરી કે પતિ સમજદાર હોય તો મકાન જલ્દી બને છે. બેટા, એક સમજી રાખજો, આખા સેવક વર્ગને, આખા ભૃત્ય વર્ગને અને મારા 8 ભાઈઓને બધાની તરફ મારા પિતાજીએ નજર ફેરવી અને બધાને સમાન રીતે કીધું કે દેખો, ઘરનો વડીલ, ઘરનો પતિ સમજદાર હોય તો મકાન જલ્દી બની જાય, પત્ની સમજદાર હોય તો ઘર જલ્દી બને, બંને સમજદાર હોય તો ઘર મંદિર બની જાય છે, અને એમાં રહેલા જો બાળકો સમજદાર હોય તો ઘર સ્વર્ગ બની જાય છે. અને એની સાથે જો સેવક વર્ગ પણ સાથે હોય, સમજદાર મળી જાય તો આ ઘર સ્વર્ગથી પણ સુંદર બની જાય છે. અને આજે આપણો આખો પરિવાર સ્વર્ગથી જે સુંદર દેખાય છે, શું આનાથી વધારે શું કશું જોઈએ? 8 પુત્રો છે, એની પત્નીઓ છે, આખો પરિવાર ભેગો રહી રહે છે. તરંગવરી, તારા જેવી 2 નિશાલ મને દીકરી મળેલી છે, ત્રિભુવનનું સૌંદર્યનો જોટો ન જડે. બેટા, તું આવી મળી છે, તું સુશીલ છે, વિનય છે, વિવેકી છે, તને તારા રૂપનું કોઈ અભિમાન નથી. આખો પરિવાર જે આપણે ભેગા થઈને બેઠેલા છીએ, અને નગરની અંદરમાં આપણા પરિવારની જે એક સુંદર છાપ છે, આપણા પરિવારની ગુડવિલ છે, બેટા આ બધું છે ને આપણી સમજદારી ઉપર આધાર છે. બસ આ સમજદારીને જીવનમાં છોડતા નહીં. બેટા છે ને ક્યારેક જતું કરવું પડે તો જતું કરી લેજો, પણ કોઈના ગુનાને મનની અંદરમાં રાખી અને અણસમજદારી બેટા જીવનમાં ક્યારેય પણ નહીં કેળવતા. અને આ મારી વાત યાદ રાખજો, પતિ સમજદાર હોય તો મકાન જલ્દી બને, પત્ની સમજદાર હોય તો ઘર જલ્દી બને. એક સમજી રાખજો, મકાનમાંથી છે ને ઘરને ટ્રાન્સફર કરવું હોય તો પત્નીએ સમજદાર બનવું પડે, અને એ ઘરને મંદિર બનાવવું હોય, ઘરને મંદિરમાં રૂપાંતરિત કરવું હોય તો પતિ અને પત્ની બંને સમજદાર બનવું પડે. અને એમાં જો બાળકોનો સાથ મળી જાય તો ઘર સ્વર્ગ જેવું બની જાય. આજે ઘણીવાર એવું બને છે, પતિ સમજદાર હોય તો પત્ની સમજદાર ના હોય, પત્ની સમજદાર હોય તો પતિ સમજદાર ના હોય, અને કદાચ પતિ પત્ની સમજદાર હોય તો બાળકોનો આખો એક યુટર્ન હોય, બાળકોની આખી દિશા અલગ રહેલી હોય, અને બાળકો સાથે હોય તો ઘરનો સેવક વર્ગ સાથે ન હોય. આ બધું સાથે મળ્યું છે, આ આપણું એક વિશિષ્ટ કક્ષાનું પુણ્ય છે. બસ આ સમજદારીને કેળવતા રહેજો. પિતાજીએ અલગ મલગની વાતો કરી, ભોજન પરિપૂર્ણ થયું, બધા થાકેલા હતા, બધા તો ગયા ભવનની અંદરમાં. મેં સારસિકાને કીધું કે સારસિકા, આજે આપણે સુવા નથી આવ્યા, આજે આપણે છે ને ઉદ્યાનમાં હજી બધું ફરવું છે. મને કે તું સુઈ જા ને, થાકી જઈશ, તારું શરીર સૂકો મળશે. નહીં, આજે ફરવા આવ્યા છે, આજે મજા માણવી છે, બહુ દિવસે આજે ખુલ્લી હવાની અંદરમાં આવ્યા છીએ, આજે મારે એક પક્ષીઓને મળવું છે, એક પુષ્પોની સાથે વાતો કરવી છે. અને સારસિકાનો હાથ પકડી અને હું છે ને દૂર પશ્ચિમ દિશાની અંદરમાં, એકદમ સૌથી છેવાડે 4 દિશાની અંદરમાં જે 4 સરોવરો, એમાં પશ્ચિમ દિશાનું સૌથી છેલ્લું સરોવર, પૂર્વ દિશામાંથી એન્ટ્રી કરીએ એટલે સામે સીધું પશ્ચિમ દિશાની અંદરમાં જે છેલ્લું સરોવર આવે, સૌથી છેલ્લો ભાગ, એકદમ એકાંતનો ભાગ, જાણે કે અહીંયા વિપુલ પ્રમાણની અંદરમાં એકાંત છે, નીરવતા છે. જાતની સાથે પણ મળવું હોય તો પણ ન મળી શકાય, એટલી બધી એકાંત ભરેલી આ વાતાવરણ રહેલું હતું. અને સારસિકાની સાથે ત્યાં ગયા. આખી વિશાળ પુષ્પોની ઘાટી, વિશિષ્ટ જાણે કે પુષ્પોને માટેનો એક બનાવેલો બગીચો હતો. વિશ્વભરના બધા જ ફૂલોને અહીંયા સમાવેશ કરવાની અંદરમાં આવ્યો હતો. ખીલેલા ફૂલો હતા, વસંતનો સમય હતો, અને ભમરાઓ ઉડાઉડ કરતા હતા. અને કોણ જાણે આશ્ચર્ય એવું બન્યું કે જેવું છે ને હું પુષ્પોની ઘાટીની અંદરમાં જેવી એન્ટ્રી મારી
અને ક્યાંકથી ઉડીને ભમરાઓ મારા ચહેરા ઉપર આવવા માંડ્યા, ડંગ મારવા માંડ્યા. મેં હાથેથી હલાવવાની કોશિશ કરી અને ઉડીને મારી પાસે આવવા માંડ્યા. મેં સાર્સિકાને કહ્યું, હજી શું થાય છે? આ બધા ભમરાઓ મારી પાસે કેમ આવે છે? સાર્સિકાએ કીધું કે સખી, તારા ચહેરાનું જે છે ને, તારો ચહેરો કમલ જેવો સુંદર દેખાય છે. તારો જે ગૌરવર્ણ, એની ઉપર છવાયેલી જે લાલી, જાણે કે દૂધની અંદરમાં કેસર મિલાવેલો હોય એવો તારો ચહેરો દેખાય છે. અને તારા શરીરમાંથી આવતી જે સહજ સુગંધ, અને આ છે ને સુગંધની ખેંચાય, અને તારો ચહેરો આ લોકોને કમલ જેવો દેખાય છે. તારી લીંબુના ફાળ જેવી જે બે આંખો જાણે કે ખીલેલી પાંદડી જેવી દેખાય છે. અને સખી, આ તારા ચહેરાને છે ને આ લોકો કમલ સમજીને તને ડંખ મારવા માંડ્યા. ભાગ અહીંયાથી સીધી ભાગી જા. અને કમલોએ બે ચાર ભમરાઓએ ડંખ વગેરે માર્યા. મારા કમલને જાણીને હું સીધી કડલીવનની અંદરમાં ગઈ. કડલીવનમાં જઈને બેઠી. પુષ્પોની ઘાટીની અંદરમાં જવાની ઘણી ઈચ્છા હતી, પણ જેવી જવું એટલે છે ને ભમરાઓ મારા ચહેરાને, મારા મુખને જાણે કે એક કમલ સમજી અને મારી પાસે ભાગી આવતા હતા. ત્યાંથી બીજા રસ્તેથી અમે લોકો સરોવરના કિનારે ગયા. સરોવરના ઘાટને પગથિયાને ઉતર્યા. સૌથી છેલ્લા પગથિયે પાણીની અંદરમાં પગ બોળીને મને બેસવાની બહુ મજા આવે. ઠંડુ પાણી, સ્વચ્છ પાણી, નિર્મલ પાણી, અને સારસ, કોયલ, હંસ, એટલા બધા વિશાળ પ્રમાણમાં પંખીઓ બેઠેલા હતા. આ પંખીઓ આવે, ઉડીને જાય, જાણે કે પંખીઓને કોઈ પણ ડર નહોતો. અમારા ઉદ્યાનની અંદરમાં દરેક પંખીઓ નિર્ભય બનીને માલતા હતા. અને આ પાણીમાં પગ બોળ્યા. બાજુમાં સાર્સિકા બેઠેલી હતી. એની હાથમાંથી મેં એની હથેળીમાં મારી હથેળી મિલાવેલી હતી, આંગળીમાં આંગળીઓ મિલાવેલી હતી. અને દૂર દૂર સુધી આકાશમાં નજર નાખ્યા કરું, પંખીઓને ઉડતા જોયા કરું. આ પંખીઓને ઉડતા જોઉં અને મારા હૃદયની અંદરમાં કંઈક અજીબ સંવેદન થાય. અને આ બધામાં છે ને ઘડીકમાં બગલા દેખાય, ઘડીકમાં હંસ દેખાય, ઘડીકમાં કોયલ દેખાય, ઘડીકમાં પોપટ દેખાય, દૂર બગીચામાં નૃત્ય કરતા મોર વગેરે દેખાય. પણ આ બધાની અંદરમાં મારી નજર પડી છે ચક્રવાક અને ચોકોરીનું એક જોડલું હતું, જે પાણીમાં તર્યા કરતું હતું. ચાંચની અંદરમાં ચાંચ ભેળવી અને જાણે કે પોતાની પ્રેમ કીડાની અંદરમાં મસ્ત હતું. જાણે કે દુનિયા આખી ભૂલી ગયેલા હતા. એમના મને જાણે કે પોતે જ બે દુનિયા રહેલી છે. એક મોટું વિશાળ કમલ હતું, અને કમલની નીચે બે મોટા જે પાંદડા હતા, અને એ કમલના પાંડા ઉપર બેસી અને જાણે કે એમનું આ એક ભવન હતું. જાણે કે પોતાના ભવનમાં બેઠેલા હોય અને વિશ્વની બધી જ દુઃખોને ભૂલી અને જાણે કે બે આ જાણે છે ને, જાણે આખા વિશ્વમાં આ બે જ જણા છે. ચાંચમાં ચાંચ નાખી અને ચક્રવાક અને ચોકોરીનું જે આ યુગલ જોયેલું હતું ને, મારો હાથ સાર્સિકાના હાથની અંદરમાં હતો. અને ધીરે 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 મારી નજર આ ચક્રવાક પક્ષીના જોડલા ઉપર સ્થિર થઈ ગઈ. ધીરે ધીરે છે ને મને અંદરમાંથી કંઈક થવા માંડ્યું. મારી આંખ એટલી સ્થિર થઈ ગઈ, મારું હલનચલન બંધ થઈ ગયું, એક તાર બની ગઈ, સ્થિર બની ગઈ, પુત્રી જેવી બની ગઈ. અને સાર્સિકાને કંઈક ચિંતા થવા માંડી. ઘડીકમાં મને જોવે, ઘડીકમાં યુગલને જોવે. મારી આંખ પલકવાનું ભૂલી જાય, નિષ્પલક બની, સ્પંદન વગરની બની અને જોયા જ કરે. મારા ચહેરા ઉપર અવનવાના ભાવો પલટા થવા માંડ્યા. હૃદયમાં એક ભૂકંપ મચવા માંડ્યો. જાણે કે કંઈક અંદરમાં ગમ્મર વલોણું ઘુમરાતું હોય એવું થવા માંડ્યું. સ્મૃતિની અંદરમાં જબ્બર આંદોલન પેદા થવા માંડ્યું. જાણે કે સમુદ્રમાં એક મંથન થતું હોય એમ મારા મનના સમુદ્રમાં સ્મૃતિનું મંથન થવા માંડ્યું. જાણે કે અંદરમાંથી કંઈક ઉછળીને બહાર આવવા માટે માગે છે, ઉથલ પાથલ થાય છે. હું શું થાય છે ને એ સમજી નથી શકતી. બસ અનિમેષ નજરે એ જોડલાને જોયા કરતી હતી, આ ચક્રવાક પક્ષીને. આ ચક્રવાક પક્ષી જાણે કે છે ને મને કહી રહેલા હતા, ઓળખ્યા અમને જાણો છો? ભૂલી ગઈ? બસ દુનિયાને ભૂલી ગઈ, આ નવી દુનિયાની અંદરમાં આવી ગઈ, તારી પુરાણી દુનિયાને ભૂલી ગઈ. જાણે કે ચક્રવાક પક્ષી છે ને મને કંઈક કહી રહેલા હતા. એ યુગલ ચાંચમાં ચાંચ ફેરવી અને પ્રેમ કીડાની અંદરમાં મસ્ત હતું. અને જાણે કે મારી અંદર પોપડા ઉખડવા લાગ્યા. મનની ધરતીમાંથી કશુંક બહાર આવવા મથતું હતું. ધરતીકંપની જેમ એક લાવારસ ફાટે અને એક જે વિસ્ફોટ થાય, અને કોણ જાણે એક ચીસ પાડી અને શું થયું મને ખબર નથી. જાણે કે આકાશ ફાટી પડ્યું હોય, ધરતી ઉછળી પડી હોય, હૃદય જાણે કે ફાટી પડ્યું હોય એવી એક ચીસ પાડી અને ચક્રવાક પક્ષીને જોતી 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 આંખો મીચાઈ ગઈ અને ચીસ પાડી અને ઉછળે ઢળી પડી. જેવી ઢળી પડી એટલે સાર્સિકાએ મને પોતાના ખોરાની અંદરમાં ઝીલી દીધી. હું તો બેહોશ બની ગઈ. અકલ્પ્ય રીતે કંઈક ગંભીર બનાવ બની ગયો છે. અને હવે અમે બંને એકલા રહેલા હતા. આખો પરિવાર તો દૂર રહેલો હતો, બૂમ પાડે તો પણ અવાજ ન પહોંચે એટલે દૂર રહેલા હતા. સાર્સિકાના ઘરામાંથી અવાજ ન નીકળે. હું તો બેહોશ થઈ ગઈ હતી. મને તો આ બધી પછી ખબર પડી. સાર્સિકાએ બધી વાત કરી અને મારી આ હાલત જોઈ અને સાર્સિકા એટલી બધી ડરી ગઈ. શું થયું મારી સામે? અચાનક શું થઈ ગયું? હમણાં તો હસતી ખીલતી હતી, ફૂલોની જેમ હસતી ખીલતી હતી, અને ચહેરા ઉપર આટલો બધો છે ને દુઃખ કેમ આવી ગયું? આવી મૂંઝવણ કેમ આવી કે શું થયું આના હૃદયની અંદરમાં? આ ભૂકંપ કેમ મચી ગયો? આ લાવારસ કેવી રીતે ફાટ્યો અને ચીસ કેમ પાડી?
પણ 2 બાકડી બરેલી સારસિકા મને પગથિયા ઉપર સુવાડી દીધી, કમલ પત્રની અંદરમાં પાણી લઈ આવી, ઠંડુ પાણી છાંટવા માંડી, પાલવથી પવન નાખવા માંડી, ફૂંક મારવા માંડી, પણ છે ને કોઈ પણ રીતે મારી બેચેની દૂર ન થાય, મારી મૂર્છા દૂર ન થાય. અને સારસિકાનું ટેન્શન વધવા માંડ્યું કે જો હમણાં શેઠાણી અહીંયા આવશે, ઋષભસેન શેઠ જો હમણાં અહીંયા આવી ચડશે તો મારે જવાબ શું આપવું? આના માતા પિતાને મારે જવાબ શું આપવાનો? મારી જવાબદારી છે, હું આની અંતરંગ સખી રહેલું છું. આ બેહોશ થઈ ગઈ છે, મારે બોલાવવા કેવી રીતે? હવે આને એકલી મૂકીને મારે જવાય પણ કેવી રીતે? ન એકલા જવાય, ના આને મુકાય. અને મૂંઝવણનો કોઈ પાર નહીં. અને આ બધી તો મને પછી ખબર પડી, પરંતુ આ ચક્રવાક અને ચકોર પક્ષીના જે મિથુનને જોયું, જેના યુગલને જોયું, જેના કપલને જોયું, અને તમને કહું ગત ભવની આખી દુનિયા આખી મારી આંખની સામે ખુલી ગઈ. ચક્રવાક પક્ષી મને કહેતા હતા કે તરંગવતી ભૂલી ગઈ, તું તારો કયો ભાવ ભૂલી ગઈ? બસ એ ગત ભવની આખી દુનિયા મને યાદ આવી. હવે શું દુનિયા રહેલી હતી, ગત ભવની અંદરમાં હું શું હતી, અને મને આ ચક્રવાક પંખીને જોઈ અને મારા હૃદયની એમાં જે ઉથલ પાથલ શું મચી, અને મારો જે જીવન સાથી હું ચાહતી હતી, જે માનતી હતી, વિશ્વભરમાંથી આવેલા માંગાના બધા યુવકોને ઠુકરાવી અને હું જે યુવકની રાહ જોતી હતી, બસ એ યુવકના મારા જીવનમાં પગરણ થવાના બસ આ પ્રથમ ચરણ હતું. હવે મારી નવી દુનિયા ખુલી ગઈ હતી. ઘરેથી આવેલી તરંગવતી જુદી હતી. હવે અહીંયાથી તરંગવતી જ્યારે જશે ત્યારે આખી એની જીવનની દિશા બદલાયેલી હશે. મારી અત્યારે બેહોશી છે, બેહોશીમાં પડેલી છું. સારસિકા મને ભાનમાં લાવવાના તંતોડ પ્રયત્ન કરે છે, એનું પણ દિલ કપાઈ જાય છે. જ્યારે અંતરંગ સખીની આ હાલત હોય તો કઈ સખી જોઈ શકે? બસ શું થાય છે એની વાત આપણે આગળ કરીશું. તરંગવતી સાધ્વીજી ભગવાન તો સોમા શેઠાણીને એમની કથા બતાવી રહેલા છે, પરંતુ તમારે ધીરજ ધરવી પડશે. આવતો શુક્રવાર, શનિવાર અને રવિવાર તરંગવતીના જીવનનું એક અદ્ભુત હવે પ્રકરણ ખુલવાનું છે. આખી એક નવી દિશા બદલવાની છે. આજ સુધીમાં તરંગવતીનું આપણું જે સ્વરૂપ જોયું, હવે એક નવું સ્વરૂપ તરંગવતીનું જોવા માટે મળશે. શ્રીના સ્વપ્નથી સૂચિત આ તરંગવતીના જીવનની અંદરમાં આવનારા ઝંઝાવાતો, બસ એની આ પ્રથમ શરૂઆત છે. આ પહેલો ઝંઝાવાત આવ્યો. આ સુધીની અંદરમાં નથી મૂર્છા જોઈ, નથી આંસુ જોયા, નથી પીડા જોઈ, નથી દુઃખ જોયું, નથી દર્દ જોયું, નથી વેદના જોઈ, નથી મૂંઝવણ જોઈ, નથી ઓથાર જોયો. અને એક જીવનની અંદરમાં આ એક નવો અનુભવ થયો. ચક્રવાક પક્ષીના યુગલને જોઈને હૃદયના પાતાળમાંથી જે એક નવી દુનિયા બહાર આવી ગઈ, અને એને જે જાતિસ્મરણ જ્ઞાન થયું અને નવી દુનિયા યાદ આવી. શું એની નવી દુનિયા છે એની વાત આપણે આવતા પ્રવચનમાં કરીશું. એ જ મંગલ કામના. જીનાગ્નિ કંઈ પણ બોલાયો તો ઈચ્છામી.